બિલકુલ પંકજ, આમ તો ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, છેલ્લા 25 દિવસથી 4 તારીખની રાહ હતી, એ સવારે આજે થઈ ગઈ છે અને અત્યારે થોડી જ મિનિટોમાં હવે મતગણતરી શરૂ થશે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમરેલી જે કોલેજમાં જે મતગણતરી થવાની છે તેની બહારના દ્રશ્યો છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ને જે મતગણતરીના એજન્ટો છે તમામ લોકો પોતપોતાની જે જગ્યા છે ત્યાં જઈ રહ્યા છે. અવર જવર શરૂ થઈ ચૂકી છે. પંકજ, હું આપને જણાવું કે અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ જામ્યો હતો. શરૂઆતથી જ ટિકિટોની વહેંચણી થઈ ત્યારથી જ લઈને અત્યાર સુધીમાં ખૂબ વિવાદો થયા. ત્યારબાદ વિવાદોના અંતે ચૂંટણી હેમખેમ પાર પડી ગઈ છે, પરંતુ હજુ પણ એવું લાગી રહ્યું છે કે લોકોમાં ઉત્સાહ છે. કોંગ્રેસના લોકો ઈચ્છી રહ્યા છે કંઈ પરિવર્તન આવશે અને જ્યારે ભાજપ કહી રહ્યું છે કે કોઈ જ પરિવર્તન નહીં આવે અને ફરી એક વખત ભરત ચોક્કસ વાત કરું તો પંકજ, દીવ દમણ બેઠક ઉપર કુલ 7 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાન હતા, પરંતુ આ વખતે ત્રિપાખીય જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષને વચ્ચે ટક્કર ચાલી રહી છે અને ભાજપના ઉમેદવાર છે લાલુભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર છે કેતન પટેલ અને અપક્ષના ઉમેદવાર છે ઉમેશ માલુભાઈ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ચાલી રહ્યો છે. કુલ મતદારો 34,189, 66.77% મતદાન થવા પામ્યું હતું અને ખાસ કરીને દીવ દમણ બેઠક મતગણતરીના બે અલગ અલગ વિભાગોની અંદર થઈ રહી છે. હાલ દમણની અંદર મતગણતરી છે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ITI કેમ્પસ ખાતે ચાલી રહી છે અને દીવમાં પણ એક જગ્યા પર મતગણતરી ચાલી રહી છે જ્યાં 12 ટેબલ ઉપર 9 રાઉન્ડની અંદર મતગણતરી થશે. તો દીવની અંદર 10 ટેબલ ઉપર 5 રાઉન્ડની અંદર મતગણતરી થશે અને હાલ આપણે